નમસ્કાર ફ્રેન્ડ, આજે હું તમારા માટે એક તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક માટે વહીવટી હિસાબી માટે જે પરીક્ષા આવી રહી છે વર્ગ 3ની, એના માટે એક પુસ્તક લઈને આવ્યો છું. ઘણા લોકોને કમેન્ટ્સ આવ્યા હતા કે તલાટી માટે પણ પુસ્તક બુક રિવ્યૂ કરો, જે વર્ગ 3ની છે. તો આજે એક સરસ મજાની અક્ષર પબ્લિકેશનની એક બુક લાવ્યો છું, જે લેટેસ્ટ બુક હમણાં બજારમાં આવી છે. બરાબર, એનામાં આપણે બુક રિવ્યૂ કરીશું, જોઈશું કે આ પુસ્તકમાં શું શું છે, કેવું લખાણ કેવું છે, એમાં પ્રશ્નપત્ર આપેલા છે કે એની વિસ્તૃતમાં માહિતી આપી છે કે એની કિંમત શું છે, ક્યાંથી તમે આરામથી પરચેસ કરી શકો છો ને કેટલી કિંમતમાં અને ડિસ્કાઉન્ટમાં પણ પરચેસ કરી શકો છો. એ બધી વસ્તુ તમને જણાવીશ. બરાબર, વિડીયો ચાલુ કરતાં પહેલાં તમને રિક્વેસ્ટ કરી કે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો જોડે. તો હું તમારા માટે નવા પુસ્તકો લેતો હોઈશ. તમારે પણ જો કોઈ પુસ્તકનું બુક રિવ્યૂ કરવાની ઈચ્છતા હોય તો તમે મને કમેન્ટ્સમાં જણાવો, તો આપણે પુસ્તકનું બુક રિવ્યૂ કરીશું. બરાબર, અને આની બુક તમને ક્યાંથી મળી જાય? ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે લિંક. જોઈએ કે તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબી જે વર્ગ 3ની નવી પરીક્ષા હમણાં આવી રહી છે એના માટેની છે. તો અક્ષર પબ્લિકેશનની છે આ પુસ્તક, અને આનું જે પ્રકાશન અક્ષર પબ્લિકેશનનું છે. બરાબર, આમ સાઈડમાં તમે જોઈ શકો છો, પાછળ પણ તમે જુઓ અક્ષર પબ્લિકેશનની જે પુસ્તકો છે એનું લખાણ થોડું આપેલું છે, ક્યાંથી તમે બુક સ્ટોર તેમજ બધું આપ્યું છે. બરાબર, હવે જોઈએ કે આ પુસ્તકનું કિંમત કેટલી છે. ફર્સ્ટ તો ફ્રન્ટ પેજમાં એનું જે નામ છે એ આપ્યું છે. તમે અહીં જોઈ શકો છો આ પુસ્તકની કિંમત છે 325 રૂપિયા. આવૃત્તિ છે 2021ની અક્ષર પબ્લિકેશનની. તો લેટેસ્ટ આવૃત્તિ છે અને બસ 325 રૂપિયામાં જે કિંમત બતાવે છે. પણ તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આવી છે, ત્યારે તમે પુસ્તક મંગાવશો તમને 20થી 40% સુધીનો ડિસ્કાઉન્ટ તમને કોઈ પણ પુસ્તકમાં મળી જશે. બરાબર, તો આ હતી એની કિંમત. હવે જોઈએ કે આ કિંમત સાથે સાથે પુસ્તકમાં કેવું છે. બરાબર, ફર્સ્ટ તો આપણે જોઈએ કે પુસ્તકમાં એની અનુક્રમણિકા ઇન્ડેક્સમાં શું આવ્યું છે. બરાબર, તો ઇન્ડેક્સમાં જોઈએ તો ફર્સ્ટ આપણે જોઈએ કે તલાટીનો જે કોર્સ પ્રમાણે તલાટીમાં જે ગુજરાત અને ભારત લેવલનું વધારે પૂછાતું હોય છે, તો મોસ્ટ ઓફલી ગુજરાત લેવલનું. તો પહેલી અહીંયા આપ્યું છે ગુજરાતનું સાહિત્ય, જેના ઇન્ડેક્સમાં છે. બીજું ગુજરાતી વ્યાકરણ છે, અંગ્રેજી વ્યાકરણ, અંકગણિત, રિઝનિંગ છે, ગુજરાતી ભૂગોળ છે, ગુજરાતનો ઇતિહાસ છે, મહાગુજરાત આંદોલન છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે, ભારતનો ભૂગોળ, સ્વતંત્ર સંગ્રામનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, રાજ્ય વ્યવસ્થા, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, પંચાયતી રાજ, કમ્પ્યુટરની પાયાની જાણકારી, કલ્યાણકારી યોજનાઓ, ભારતીય અર્થવ્યવસ્થા, જાહેર વહીવટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કરંટ અફેર્સ. તો આટલી વસ્તુઓ છે એ તમે અનુક્રમણિકામાં સમાવી લેવામાં આવી છે. તમે જોઈ શકો છો ક્લિયરલી અહીંયાથી. તમારે આની જો તમારે આનું સ્ક્રીનશોટ લેવો હોય તો તમે આરામથી આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, જે અહીંયા ક્લિયરલી તમને દેખાતું જ હશે. બરાબર, તો આ હતું. અહીંયા બાજુમાં એના પેજ નંબર આપેલા છે અનુક્રમણિકામાં. હવે જોઈએ તો ડિટેલમાં અંદર પુસ્તકમાં શું છે કે ડિટેલમાં આપ્યું છે કે કેવી રીતે આપેલું છે. બરાબર, તો પહેલું જ વસ્તુ છે કે ગુજરાતી સાહિત્ય. તો અહીંયા જોઈએ કે આ લોકો અક્ષર પબ્લિકેશનને જે પુસ્તક કાઢી છે એ ગુજરાતી સાહિત્યના ડાયરેક્ટલી અહીંયા એના જે પ્રશ્નપત્રો છે, એટલે કે પ્રશ્નો છે એ આપી દીધા છે. એ તમને પ્રશ્નો ડાયરેક્ટ સિલેક્ટ કરવાના અને જવાબ પણ અંદર આપી દીધા. તમે એ જોઈ શકો છો કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ. આ પંક્તિ કોની છે? તો અહીંયા નીચે જવાબ પણ આપી દીધેલો છે. પાછળ પણ જોઈએ આપણે કે પાછળ એનો કોઈ જવાબ કેવું કંઈ આપ્યું છે ના. તો એના જવાબ છે કે જે હાઇલાઇટ કરેલા છે બોલ્ડ અક્ષરમાં, એ જ એના જવાબો છે. તો તમે એ જોઈ શકો છો. ગુજરાતી સાહિત્યના જે પ્રશ્નો છે બધા વૈકલ્પિક પ્રશ્નો અહીંયા કવર કરી લેવામાં આવે છે, અને આના અંદર કોઈ ડિટેલમાં કોઈ વસ્તુ માહિતી આપવામાં આવી નથી. આ ખાલી ગુજરાતી સાહિત્યમાં. તો ગુજરાતી સાહિત્યમાં તમે જોઈ લીધું કેટલા પ્રશ્નો છે ગુજરાતી સાહિત્યમાં. તમને કહી દઉં કે આમાં ટોટલ 309 પ્રશ્નો ગુજરાતી સાહિત્યના કવર કરી લેવામાં આવે છે, જે તમારે અંદર જવાબ પણ અંદર આપેલા છે. તો તમે બહાર શોધવા જવું ના પડે. બીજો ટોપિક છે ગુજરાતી વ્યાકરણ. તો ગુજરાતી વ્યાકરણની અંદર થોડી તમને જોડણી, સમાસ, બરાબર, અલંકાર, એ બધા થોડું ડિટેલમાં તમને વર્ણન કરવામાં આવ્યું છે. તો સંધિ છે, સંધિ છોડો, સંધિ જોડો, એ બધું તમને અહીંયા થોડું ડિટેલમાં સમજાવવામાં આવ્યું છે. અને પછી એના પ્રશ્નો થોડા આપવામાં આવે. જો તમે ઉદાહરણ છે, સમાસ છે, બરાબર, રૂઢિપ્રયોગો છે, કહેવતો છે. એટલે ઓલમોસ્ટ ગુજરાતી વ્યાકરણના જેટલા ટોપિક જે તલાટી લેવલના છે એ બધા ટોપિક અહીંયા કવર કરી લેવામાં આવે છે. નામ અને તેના પ્રકાર ઓલમોસ્ટ ગુજરાતી વ્યાકરણમાં ખાસું એવું કવર કરેલું છે. બરાબર, અને પછી ગુજરાતી વ્યાકરણના એના પ્રશ્નો આપેલા છે.
ગુજરાતી વ્યાકરણ પછી છે ઇંગ્લિશ વ્યાકરણ. ઇંગ્લિશ વ્યાકરણમાં ડાયરેક્ટલી આ લોકોએ શું કર્યું છે કે ડાયરેક્ટલી ઓએમઆર ડાયરેક્ટ પ્રશ્નપત્રો છે એ જ આપી દે છે. આના અંદર જે ગુજરાતી વ્યાકરણમાં જેવું એમને સમજાવ્યું છે અંગ્રેજી વ્યાકરણમાં આ લોકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો નથી. ડાયરેક્ટ જ જે એમના જે વૈકલ્પિક પ્રશ્નો છે એ અમને આપી દીધા છે અને એ ડાયરેક્ટ પ્રશ્નો અહીંયા લખેલા છે, બરાબર. તો એક વસ્તુ છે, કદાચ થોડું એમને ગુજરાતીમાં જેવું સમજાવ્યું છે ઇંગ્લિશમાં જો સમજાવ્યું હોત તો સારું હતું. અને આના જવાબો ત્યાં બોલ્ડ કરીને નથી આપ્યા. આના જવાબો પાછળ પછી આન્સર કરીને આપેલો છે, બરાબર. હા, તો ઇંગ્લિશનો એવી રીતે તમે જોવા જાઓ તો મેથ્સમાં પણ ડાયરેક્ટલી આ લોકોએ કોઈ પણ પ્રકારનું સમજાવ્યું નથી. ડાયરેક્ટ જ પ્રશ્નપત્રો જ આપેલા છે. એટલે આ પુસ્તક આખું તમે જોવા જાઓ અને પ્રશ્નપત્રોના જવાબ છેલ્લે આપેલા છે, બરાબર. એ રીતે તમે જે પણ અનુક્રમણિકામાં જેટલા પણ વિષયો છે બધા વિષયોના ખાલી ગુજરાતી વ્યાકરણને છોડીને બીજા બધા વિષયોના ખાલી આના અંદર પ્રશ્નપત્રો જ આપેલા છે. એટલે કે તમે પ્રેક્ટિસ માટે જે પ્રશ્નો આપે છે એ જ પ્રશ્નો આપેલા છે અને અક્ષર પબ્લિકેશન દ્વારા આપેલા છે, બરાબર. તો આ પુસ્તકમાં ખાસ કરીને તમને બધા વર્ણનાત્મક પુસ્તક નથી. આ પુસ્તક ખાસ કરીને પ્રશ્નપત્રો માટેનું જ પુસ્તક છે. જે તલાટી અને જુનિયર ક્લાર્ક જે લોકો તૈયારી કરી લીધી હોય કાં તે તૈયારી કરતા હોય ડાયરેક્ટ પ્રશ્નપત્રો સોલ્વ કરવા માગતા હોય, પ્રેક્ટિસ કરવા માગતા હોય તો એ લોકો માટે આ પુસ્તક બહુ જ સારી છે. પણ જે લોકોને કશું વાંચ્યું જ ના હોય કે જેના માટે નવું જ હોય તો એ લોકોએ થોડું ડિટેલમાં વાંચવું જોઈએ. આ પ્રશ્નપત્રો સોલ્વ કરવાનું પછી કરવું જોઈએ પરીક્ષાના ટાઈમ પર. પણ મારું સજેશન પ્રમાણે એમને થોડું ડિટેલમાં વાંચવું જોઈએ. કેમ કે ગુજરાતી વ્યાકરણ આપ્યું છે એ બીજી બધી વસ્તુઓ વાંચવી જોઈએ. તો આ હતી તલાટી કમ મંત્રીની પુસ્તક. તમારે પુસ્તક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે, ત્યાંથી તમે મંગાવી શકો સારું એવું ડિસ્કાઉન્ટમાં. પ્લીઝ બીજી કોઈ પુસ્તક તમારે બુક રિવ્યૂ કરવું હોય તો મને જણાવજો, તો આપણે ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ્સમાં તો આપણે એ બુકનું બુક રિવ્યૂ કરીશું. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો જોડે શેર કરજો તો હું પણ પ્રોત્સાહિત થઉં અને નવી પુસ્તકો તમારા માટે લેતો. થેન્ક યુ.